મેં આપને બતાવ્યું એમ ભણેલા ગણેલા લોકો પણ ડિજિટલ એરેસ્ટ જેવા ફ્રોડના શિકાર બની જતા હોય છે। વડાપ્રધાન પોતે પણ આવા ગુનાઓથી સાવચેત રહેવા જણાવી રહ્યા છે, છતાં લોકોમાં જાણકારી અને જાગૃતિના અભાવે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે। એટલે જ ફરી એકવાર આપના માટે અમે આ જાણકારી આપી રહ્યા છે કે ડિજિટલ એરેસ્ટ શું છે અને એનાથી કેવી રીતે બચી શકાય છે। બિગ વોલ પર ગ્રાફિક્સ થકી આપને દર્શાવી દઈએ કે સ્કેમર્સ પીડિતને કોલ અથવા વિડીયો કોલ કરે છે, કઈ રીતની પદ્ધતિ છે, મોડસ ઓપરેન્ડી છે તે અમે આપને દર્શાવી રહ્યા છે કે જેમાં કોલ અથવા તો વિડીયો કોલ થકી એક એવી વાત કહેવામાં આવે છે જેથી કરીને જે વ્યક્તિ હોય તે ડરી જાય, ગભરાઈ જાય અને વિચાર તો થઈ જાય કે તેણે શું ગુનો કર્યો છે। તેમને ડિજિટલ બંધક બનાવે છે, સતત તેના પર એવું દબાણ કરવામાં આવે છે જેથી કરીને માનસિક દબાણ સાથે સાથે ડિજિટલી શારીરિક દબાણ પણ કરવામાં આવે છે અને તેને ડિજિટલી બંધક બનાવી દેવામાં આવે છે। અને આ મોડસ ઓપરેન્ડી એટલી સાયકોલોજીકલી તેને ડિઝાઇન કરવામાં આવતી હોય છે કે જેના કારણે કોઈ પણ ઝાંસામાં આવી જાય અને એ પોતે પોતાને ડિજિટલ બંધક પણ બનાવી દે છે। એટલે આ રીતના એરેસ્ટથી સાવધાન રહેવાની ખૂબ જ જરૂરી અત્યારે આવશ્યકતા બની ગઈ છે। સ્કેમર્સ પોલીસ સ્ટેશન જેવો એક સેટઅપ પણ બનાવે છે। જી હા, વિડીયો કોલ આવે છે અને જે સ્કેમર હોય છે તેની બરાબર પાછળ એક એવું બેકગ્રાઉન્ડ દેખાતું હોય છે કે જે બરાબર પોલીસ સ્ટેશન જેવો જ લાગે અને એના કારણે જ લોકો વિશ્વાસ કરતા થઈ જાય કે ખરેખર આ કોઈ પોલીસ છે, પોલીસ અધિકારી છે જે તેમને ડિજિટલ એરેસ્ટ કરે છે। પણ ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વ્યાખ્યા જ કાયદામાં નથી, એ વાત તમારે સતત ધ્યાનમાં રાખવાની છે। અને આ સેટઅપ જોઈ એવું લાગે કે તેઓ પોલીસ સ્ટેશનમાંથી જ વાત કરે છે, એટલે ક્યાંક ખૂબ જ પ્લાનિંગ સાથે આ જે સ્કેમર્સ છે એ તમને સાણસામાં લે છે, એ તમને ક્યાંક એ રીતે એક છટકું ગોઠવતા હોય છે જેથી કરીને તમે તેમાં ફસાઈ જાઓ અને તેઓ પોલીસ સ્ટેશનમાંથી જ વાત કરતા હોય છે તેવું લાગતા તમે એના વિશ્વાસમાં આવી જાઓ છો અને ડિજિટલ એરેસ્ટના પણ તમે ભોગ બનો છો। અને આ પોલીસ સ્ટેશનની જે ઇમેજ હોય છે એ એઆઈ જનરેટેડ ઇમેજ હોય છે, એટલે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરતાં પણ આ સ્કેમર્સ ખચકાતા નથી અને તમને એક ભ્રમણામાં રાખે છે અને તમને ડિજિટલ એરેસ્ટ જેવા કોઈ પણ પ્રકારની એવી વ્યાખ્યા જ નથી તેવું તમારી સાથે પ્રવૃત્તિ કરતા હોય છે। પીડિતને ફોન કરીને સતત ડરાવવામાં આવે છે અને ડરાવવામાં પણ એવી વાતો કહેવામાં આવે છે જેથી કરીને જે પીડિત હોય છે, જે ફરિયાદી હોય છે તે તેના દરેક વાતમાં આવતો જાય છે અને એના કારણે જ આ ડિજિટલ એરેસ્ટનું લોકો ભોગ બનતા હોય છે। ત્યારે પીડિતને ફોન કરવામાં આવે છે, વિડીયો કોલ કરવામાં આવે છે જેથી તે વધુ વિશ્વાસમાં આ રીતે ડિજિટલ એરેસ્ટનો ભોગ બને છે। તેમને કહેવાય છે કે ફોન નંબર, આધાર કાર્ડ ક્યાંક લિંક થયો છે, એટલે આ રીતના સ્કેમ્સ ચાલતા હોય છે અને એનો તમને એ રીતે ડર બતાવવામાં આવે છે જેથી તમે માની લો છો કે કદાચ અમારો નંબર કે આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ થયો હોઈ શકે છે, પણ આવી કોઈ વાતમાં આવવાની જરૂર નથી કારણ કે આ એક મોટું સ્કેમ હોઈ શકે છે અને ડિજિટલ એરેસ્ટના નામે તમારી સાથે કોઈ છેતરપિંડી પણ થઈ શકે છે। અને ફોન નંબર અને આધાર કાર્ડ જેવી મહત્વની જે વાતો છે તેમ કહીને જે પીડિત છે તેને ડરાવવામાં આવે છે અને એ રીતે ભરમાવવામાં આવે છે કે તે વિશ્વાસ કરી બેસે। તમારા નંબરોથી ખોટું કામ કરવામાં આવ્યું છે એવું પણ કહેવામાં આવે છે અને અલગ અલગ એમોથી તમને કહેવામાં આવે છે કે આ નંબર ક્યાં ઉપયોગમાં લેવાયો છે। કોઈક જગ્યાએ પાર્સલ ગયું છે જેમાં કેટલીક અનધિકૃત અને અવૈધ ચીજવસ્તુઓ મળી આવી છે એવું પણ કહેવામાં આવતું હોય છે અને તમારો નંબર પણ એ સ્કેમર પાસે હોય છે, પરંતુ એ નંબર હોવો એનો મતલબ એ નથી કે તમે કોઈ ગુનો આચર્યો છે, એટલે મહેરબાની કરીને તેની સાથે કોઈ કોન્ફિડેન્શિયલ ડેટા પણ શેર ન કરવો જોઈએ। ત્યારબાદ ધરપકડનો ડર બતાવીને પીડિતને ઘરમાં જ ગોંધી રાખે છે અને એ રીતે આખું તરકટ રચવામાં આવે છે કે પીડિત કે ફરિયાદી એ તરકટમાં ફસાઈ જાય છે, એ આખી નાટ્યાત્મક પ્રવૃત્તિમાં ફસાઈ જાય છે અને ધરપકડનો ડર બતાવવામાં આવે છે અને પીડિતને હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવે છે। એટલે કે ક્યાંક ડિજિટલ એરેસ્ટનું એક આખું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે અને જો આ આરોપથી બચવું હોય તો રૂપિયા આપવા દબાણ કરવામાં આવે છે અને આ જ રીતે લાખો રૂપિયા લોકોના લૂંટી લેવામાં આવે છે, જે આ ડિજિટલ એરેસ્ટની સૌથી ગંભીર બાબત છે। એટલે સ્કેમર્સ પીડિતને કોલ અથવા વિડીયો કોલ પણ કરતા હોય છે અને આ જ રીતે ક્યાંક સ્કેમર્સ લોકોને છેતરતા હોય છે અને આ જે સાયબર નેટવર્ક આખું ફેલાયેલું છે
તેનાથી સાવધાન રહેવાની પણ એટલી જ ફિકર કરવી હવે જરૂરી છે. ડિજિટલી બંધક બનાવવામાં આવે છે. આ તમામ જે મોડસ ઓપરેન્ડી છે હવે એના વિશે જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. સ્કેમર્સ પોલીસ સ્ટેશનનો સેટઅપ બનાવે છે, જેમાં મેં તમને પહેલાં પણ કહ્યું કે કઈ રીતે AI જનરેટેડ ઇમેજથી એક આખો સેટઅપ બનાવવામાં આવે છે જે પોલીસ સ્ટેશન જેવો જ લાગે અને આગળ એક વ્યક્તિ બેઠો હોય જે તમને ગુના સમજાવે છે અને એમાં કયા કયા કાયદા લાગુ પડે છે એ પણ સમજાવતો હોય છે, પરંતુ એ તમામ બાબતો ફેક છે અને પોલીસ સ્ટેશનમાંથી જ વાત કરતા હોય એવું પણ લાગતું હોય છે. એટલે ક્યાંક ડિજિટલ એરેસ્ટ શું છે એ વિશે અમે આપને જણાવ્યું અને ક્યાંક એની ફિકર કરવી પણ એટલી જ જરૂરી લાગી રહી છે. એટલી હદે તમને ભયભીત કરવામાં આવે છે કે જેના કારણે તમે ડરી પણ જાઓ છો.